આવી કડકડતી ઠંડીમાં જો સવારમાં ખજૂરવાળું ફક્ત એક જ ગ્લાસ આપણને દૂધ મળી જાય તો શરીરની બધી જ કમજોરી દૂર થાય છે અને આપણા શરીરમાં તાકાત અને સ્ફૂર્તિ આવી જાય છે, જેથી આપણને બપોર સુધી આપણું શરીર ફૂલ રાખે છે। મીન્સ કે તમને બપોર સુધી ભૂખ લાગવા પણ નથી દેતું। વળી આ શિયાળામાં ફક્ત એક જ ગ્લાસ પીવાથી શરીરને સૌથી વધુ ફાયદા પણ થાય છે મિત્રો। તો આવું એકદમ ગુણકારી એવું ખજૂરવાળું દૂધ આપણે જ્યારે સ્પેશિયલી ઘરે બનાવીએ ને ત્યારે મોસ્ટ ઓફ શું થતું હોય છે કે ખજૂરવાળું દૂધ છે ને એ ફાટી જતું હોય છે અને ઘાટું બનાવવા માટે છે ને આપણે બહુ ઉકાળીએ છીએ ઘરે તો પણ ઘટ થતું નથી। તો આજે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશું કે જેનાથી ખજૂરવાળું દૂધ ફાટશે પણ નહીં અને સાથે સાથે તે ઘટ્ટ પણ થશે। તો ચાલો આવું સૌથી વધુ ફાયદા કરનારું ખજૂરવાળું દૂધ બનાવવાની શરૂઆત કરીએ। તો આજે આપણે 500 ml જેટલું આ દૂધ બનાવવાના છીએ મિત્રો। તો તેના માટે અહીંયા મેં બાઉલમાં 10 થી 12 નંગ જેટલી ખજૂરની પેસી લઈ લીધેલી છે। તો તમને ખબર જ છે કે માર્કેટમાં આપણને જે આ ખજૂર મળતો હોય છે એ થોડો સ્ટીકી હોય છે, મીન્સ કે એ થોડો ચીકણો હોય છે અને તેના કારણોસર શું થતું હોય છે કે તેમાં માટી કે કચરો એ વધારે ચોંટી જતું હોય છે। તો તેના માટે થઈને અહીંયા જો મેં 9 સેકું પાણી ગરમ કર્યું છે જે આપણે એડ કરીશું અને આ રીતના હાથેથી આપણે થોડો ખજૂરને ચોળીશું, એટલે કે જે કાંઈ માટી કચરો હશે એ બધું જ આમાં નીકળી જશે। તો સ્પેશિયલી આપણે જ્યારે ખજૂરવાળું દૂધ બનાવતા હોઈએ ને ત્યારે સ્પેશિયલી આ રીતના છે ને ધોઈ લેવાનો, એટલે તેનાથી જ આપણું દૂધ છે ને એ ફાટશે નહીં મિત્રો। અને હવે આપણે તેને બીજા બાઉલમાં આ રીતના કાઢી લઈશું અને હવે આપણે છે ને આમાં 10 થી 12 નંગ જેટલા કાજુ નાખીશું મિત્રો, કે જેનાથી આપણા હાડકાં મજબૂત થાય છે અને 8 થી 10 નંગ જેટલી અહીંયા મેં બદામ લીધેલી છે। તો તે પણ આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક નીવડે છે, કેમ કે તેમાં વિટામિન E અને એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે જે શરીર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તમે આની જગ્યાએ બીજા ડ્રાયફ્રૂટ્સ તમને જે ભાવતા હોય એ પણ તમે એડ કરી શકો છો। કાજુ અને બદામ એડ કરવાથી આપણું દૂધ છે ને એ ઘટ્ટ બની જશે, આપણે વધારે ઉકાળવું પણ નહીં પડે। હવે 9 સેકું ગરમ કરેલું દૂધ આપણે આમાં 1 ગ્લાસ જેટલું એડ કરીશું અને 15 મિનિટ માટે તેને પલાળી દઈશું। આમ કરવાથી છે ને મિત્રો આ જે આપણે બધી વસ્તુઓ એડ કરી છે આમાં એ બધું ફૂલી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે મિત્રો। 15 મિનિટના રેસ્ટ બાદ જુઓ મિત્રો અહીંયા બધું છે ને સરસ એવું સોફ્ટ થઈ ગયું છે, તે ફૂલી ગયું છે, જેને આપણે મિક્સર જારમાં એડ કરી બધું સારી રીતે પીસી લેશું। એકદમ ફાઇન પેસ્ટ આપણે આની બનાવવાની છે। તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને અહીંયા તૈયાર થઈ ગયું છે। જો આ રીતનું એકદમ ઘટ્ટ પેસ્ટ થઈ ગઈ છે કે જેનાથી આપણું દૂધ છે ને એકદમ ઘટ્ટ અને મલાઈદાર બનશે। 500 ml માંથી આપણે 1 ગ્લાસ જેટલું જે આપણે પેસ્ટ બનાવવા માટે ઉપયોગ કર્યું અને વધેલું દૂધ અહીંયા છે મિત્રો। તો આને હવે આપણે છે ને એક ઉભરો આવવા દેવાનો છે। તો જુઓ અહીંયા ફ્રેન્ડ્સ આ રીતના એક ઉભરો આવી ગયો છે અને ગેસની આંચ આપણે એકદમ સ્લો કરી દઈશું અને હવે આપણે આને છે ને બિલકુલ ઉકાળવાનું નથી અને સીધી હવે આપણે બનાવેલી જે પેસ્ટ છે ને એ એડ કરીએ। હવે આપણે છે ને અડધી મિનિટ જેટલું આ રીતના કન્ટિન્યુ ચમચો ફેરવશું, એટલે જે આપણે પેસ્ટ એડ કરી છે ને એ દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને ગઠોડા નહીં પડે। અડધી મિનિટ પછી ફ્રેન્ડ્સ અહીંયા જો આપણું દૂધ છે એ ફાટ્યા વગરનું એકદમ ઘટ્ટ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મિત્રો અને હવે આને આપણે થોડું ઠરવા દઈએ અને ગ્લાસમાં આપણે સર્વ કરીશું। થોડો આમાં આપણે ઇલાયચીનો પાવડર એડ કરીશું, તમે ચાહો તો આમાં સૂંઠનો પાવડર, ગંઠોડાનો પાવડર પણ એડ કરી શકો છો, જેનાથી દૂધ છે એકદમ ટેસ્ટી લાગે છે। તો વિટામિન, પ્રોટીન, આયર્ન, મિનરલ્સથી ભરપૂર એવું આ ખજૂરવાળું દૂધ છે એ બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉપરથી થોડા એવા ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશિંગ કરીશું। તો આમાં થોડા એના નટ્સનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આપણે આવતો હોય છે। તો સવારમાં આવું દૂધ છે એ ફક્ત 1 ગ્લાસ પીવાથી આપણને એકદમ સ્ફૂર્તિ આવી જાય છે, તાજગી આવી જાય છે મિત્રો અને બીમારીથી એકદમ દૂર પણ રાખે છે।
તો ફ્રેન્ડ્સ, બાળકોને આવું ગરમ ના ભાવતું હોય તો તમે ફ્રીજમાં મૂકી તેને આ રીતના ખજૂર શેક બનાવીને પણ આપી શકો છો. તો બાળકો પણ હોશેથી પી લેશે. તો મિત્રો, શિયાળામાં તમે જરૂરથી આવી રીતના એકવાર બનાવીને જોજો, તમને પણ ખૂબ જ ભાવશે અને દૂધ છે બિલકુલ ફાટશે નહીં અને ઘટ્ટ પણ બનશે. તો મિત્રો, મારી આજની આ ખજૂર દૂધની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.